અંગે ગૃહ વિભાગનું જાહેરનામું જાહેર સ્થળો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। રાત્રે 8 થી 10 વચ્ચે ફટાકડા ફોડી શકાશે। નવા વર્ષે રાત્રે 11:55 થી 12:30 સુધી જ ફટાકડા ફોડી શકાશે। ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પણ પ્રતિબંધ છે। વધારે પડતા પ્રદૂષણ ફેલાવતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે। લાયસન્સ ધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે અને જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેની સામે એક્શન લેવામાં આવશે। આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, નવા વર્ષ અને ફટાકડા, જ્યારે નવા વર્ષની ઉજવણી થતી હોય છે ત્યારે લોકો તેમની ખુશી ફટાકડા ફોડીને મનાવતા હોય છે, પરંતુ સ્વાસ્થ્યને લઈને અને લોકોની તકેદારીને લઈને પણ ખાસ એક જાહેરનામું ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। શું નિયમો છે? સંધ્યા, જાહેરનામા મુજબ રાત્રે 8 થી 10 દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે। આપને જણાવવા માંગીશ કે અંદાજે 3 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય હતો અને તે નિર્ણય અનુસાર પણ 10 વાગ્યા બાદ ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી, જેનું પાલન આ છેલ્લા 3 વર્ષો દરમિયાન થયું છે। ઉપરાંત કોવિડની જે સ્થિતિ હતી છેલ્લા 2 વર્ષો દરમિયાન, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે કોવિડની સિચ્યુએશન અંડર કંટ્રોલ છે, જેને લઈને ફરી એક વખત આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને રાજ્યના ગૃહ વિભાગે આ જાહેરનામું બહાર પાડ્યું છે। જે કોવિડની સ્થિતિ પ્લસ સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે તેને અનુસરીને આ નિર્ણય લેવામાં આવે છે કે ફરીથી એક વખત સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાત્રે 10 વાગ્યા બાદ ફટાકડા નહીં ફોડી શકાય અને કોવિડની મર્યાદામાં રહીને 8 થી 10 સુધી એટલે કે લિમિટેડ સમયમાં જ ફટાકડા ફોડી શકાશે। બીજું કે જાહેર જે સ્થાનો છે ત્યાં ફટાકડા નહીં ફોડી શકાય, એટલે જાહેર રસ્તા જે માર્ગો છે ત્યાં ફટાકડા નહીં ફોડી શકાય, પરંતુ પ્રીમાઇસીસમાં જે ઘરની પ્રીમાઇસીસમાં કે પર્સનલ પ્રીમાઇસીસમાં તેમાં ફટાકડા ફોડી શકાશે। જી બિલકુલ, તો લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગીતા, આપનો આભાર। તો થોડી જ વારમાં રાહુલ ગાંધી સુરત આવી પહોંચશે। રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં 29 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધીના એરપોર્ટ પર સ્વાગતને લઈને કોંગ્રેસ આગેવાનો તૈયારીમાં લાગ્યા છે। રાહુલ ગાંધીના આગમનને લઈને એરપોર્ટથી લઈ અને કોર્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તો રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજર રહેશે। સુરત કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। કોર્ટ પરિસર પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ આપ જોઈ શકો છો અને ગયા અઠવાડિયે લગભગ 3 થી 4 વખત રાહુલ ગાંધી સાથે અલગ અલગ રીતે મીટિંગ પણ યોજવામાં આવી હતી। ગુજરાતના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા। રાહુલ ગાંધી સાથે તેઓએ દિલ્હીમાં મીટિંગ પણ કરી હતી અને હવે રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા માટે તેઓ પહોંચવાના છે। મંત્રી પુર્ણેશ મોદીએ માનહાનિનો દાવો કર્યા બાદ કોંગ્રેસના આગેવાન એવા રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં ત્રીજી વખત હાજર થવા જઈ રહ્યા છે। થોડીક જ વારમાં રાહુલ ગાંધી સુરત પહોંચવાના છે અને ત્યારબાદ તેઓ કોર્ટમાં હાજર થવાના છે। ત્યારે સુરત કોર્ટ પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે, કારણ કે ગાંધી પરિવારને જે પ્રકારની સિક્યુરિટી આપવામાં આવે છે અને ખાસ કરીને રાહુલ ગાંધી કોંગ્રેસના સૌથી મોટા નેતા છે, ત્યારે તેઓ માનહાનિના કેસમાં ત્રીજી વખત જ્યારે સુરત કોર્ટમાં હાજર થવા આવે છે ત્યારે તેને લઈને પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરત એરપોર્ટ ઉપર બપોરે 2 થી 2:30 વચ્ચે તેઓ લેન્ડ થશે અને ત્યારબાદ તેઓ સીધા કોર્ટમાં પહોંચશે। કોર્ટમાં પહોંચે તે પહેલાં કોર્ટમાં અને ખાસ કરીને સુરત એરપોર્ટથી સુરત કોર્ટ સુધીનો એટલે કે 14 થી 16 કિલોમીટરનો વિસ્તાર કહી શકાય કે પોલીસના છાવણીમાં પરિવર્તિત થયો છે। ખાસ કરીને અલગ અલગ જગ્યા પર તેમનું સ્વાગત થવાનું છે, ત્યારે રાહુલ ગાંધી અને ખાસ કરીને હાઈ પ્રોફાઇલ કેસ હોવાને લઈને પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ખાસ કાળજી પણ લીધી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો રાહુલ ગાંધી આજે આવશે સુરત અને ત્યારે રાહુલ ગાંધીના આગમનને લઈને સુરતમાં તૈયારીઓ કરાઈ છે। રાહુલના સ્વાગત માટે એરપોર્ટથી લઈ અને કોર્ટ સુધી 4 સ્થળોએ સ્વાગતની તૈયારી કરવામાં આવી છે। અલગ અલગ જગ્યા પર આ પોસ્ટર્સ પણ જોઈ શકો છો। રાહુલ ગાંધીનું સ્વાગત છે તે રીતે પોસ્ટર્સ પણ કોંગ્રેસ કાર્યકર્તા નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે। સુરત આવી રહ્યા છે અને આજે જે રાહુલજી આવ્યા છે એ સત્યની લડાઈને બુલંદ કરવા માટે આવી રહ્યા છે
અને આખા ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા હોય કે ગાંધી સરદારની ભૂમિ પર એની વિચારધારામાં માનવાવાળો ગુજરાતી હોય, એ તમામ લોકો રાહુલજીની આ સત્યની લડાઈ માટે, દેશના લોકોની લડાઈ માટે એમની સાથે છે.